हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। डाकोर રણછોડમાં બન્યું। રણછોડના મહારાજા માખણચોર મહારાજાના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। જગતનો નાથ કાળિયા ઠાકોરનું બાલ સ્વરૂપ રણછોડ મહારાજના નાથ સાથે ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા। ડાકોરમાં 252મી રથયાત્રા નીકળી। આજે અષાઢ સુદ બીજ એટલે રથયાત્રા। સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના ઉત્સવ ઉજવાતો હોય છે। જય રણછોડના નાદ સાથે નીકળ્યા રથયાત્રા। ડાકોરમાં ભક્તોનો સાગર આ રથયાત્રામાં જોડાઈ ડાકોર મંદિરમાં 11 પરિક્રમા ફર્યા બાદ રથ મોટા દરવાજેથી પ્રયાણ કરી સવારે 9 કલાકે પુષ્ય નક્ષત્રમાં ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થઈ મંદિરમાં 11 પરિક્રમા ફર્યા બાદ મોટા દરવાજેથી બહાર નીકળ્યા। આ રથ મંદિરથી નીકળી ટાવર, ગૌશાળા, રાધાકુંડ, મોખા તલાવડી, ગાયોના વાડે પહોંચી ત્યાં ભગવાન અડધો કલાક વિશ્રામ કરશે। ત્યાંથી બપોરે રથયાત્રા નીકળી રણછોડપુરા સમાધિ કેવડેશ્વર મહાદેવ થઈ લક્ષ્મીજી મંદિરે પરત આવશે, જ્યાં પૂજા વિધિ થયા બાદ રાત્રિના 8 વાગ્યાને આરસામાં રથયાત્રા નિજ મંદિરમાં પરત ફરશે। આ ઉત્સવને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
સૌને જય રણછોડ, જય જગન્નાથ. આજે શ્રી ઠાકોરજીની 252મી રથયાત્રાનો શુભ પ્રસંગ. આજનો મહોત્સવ રંગે ચંગે ઉજવવા માટે અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. અત્યારે ઠાકોરજી ભોગમાં બિરાજશે અને લગભગ 9 વાગ્યાના આરસામાં મહાભોગની આરતી થશે અને ત્યાર પછી ઠાકોરજીના રથનું અધિવાસન થશે, એટલે કે રથની પૂજા થશે. અને રથની પૂજા થયા બાદ શ્રી ઠાકોરજી ગોપાલલાલજી મહારાજ નિજ મંદિરમાંથી પધારી અને રથમાં બિરાજમાન થશે. મંદિરમાં નિયત પરિક્રમાઓ કરી નિયત કુંજ જે છે ત્યાં આગળ ઠાકોરજી પધારશે, ત્યાં દર્શન આપશે અને ત્યાર પછી મંદિરની બહાર ગૌશાળા અને જે નિયત રૂટ છે ગૌશાળા જશે. ત્યાં પછી નિયત જે રૂટ છે ત્યાંથી રાધાકુંડ જશે, ગાયોના વાડે જશે અને ત્યાં ગૌ માતાને દર્શન આપજે સ્વયં અને પોતે પણ ગૌ દર્શન કરી અને આગળના ગામડાઓમાં થઈ અને નિજ મંદિર લક્ષ્મીજીને મળી અને પરત થશે. मैं गांधीनगर से आई हूँ. एक्चुअली हम राजस्थान के रहने वाले हैं, पर यहाँ रणछोड़ राय जैसे द्वारका में कृष्ण भगवान का महत्व है, वैसे ही रणछोड़ राय का महत्व है. उन्हीं की सेम के सेम वैसी किसी प्रतिमा है, उसे दर्शन करने के लिए आए और यहाँ जो रथ यात्रा निकलती है उसको देखने के लिए भी आए. पुरानी रथ यात्रा है. बहुत अच्छा, क्योंकि ये तो पावन स्थल है, धार्मिक स्थल है. 4 धाम की यात्रा जो जगन्नाथपुरी नहीं जा सकते हैं, वो हमारे गुजरात के जो है रणछोड़ राय है, बहुत महत्व है और इन्हीं का दर्शन करने के लिए आए. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.